હા તડકો એવો પડે છે, ગરમી એવી થાય છે. ભગવાન માતાજી કરીને એકાદો વરસાદ પડી જાય ને તો મારા વાડીઓ ખોખા વવાઈ જાય. આવી ગરમીનું કરવું શું હવે? સાયા બે સાયા કારો પડી જાય. તડકો કેવો પડે છે બાપા. તડકો છે નહીં બહુ. તડકો તો છે જ દે બેટા. 20 રૂપિયા લાવો ને બે હાથ એક એક કોણ લેતા આવું ઠંડો. કા એવો ખોટો ખર્ચો નથી કરવો હો. પણ 20 રૂપિયા તમે નહીં મરી જાવ. મરી જ કોઈ ન જાય, પણ 20 રૂપિયા દેવા મારે જીવ નથી હાલતો. બાપા તમે પહેલેથી ને ટૂંકા જીવ ના હો. ના બેટા, તારો જન્મ થયો ને એ પછી તું ટૂંકા જીવનો થયો હો. કેમ કે તારું હક પણ હમણાં કરવું પડશે, મકાન બનાવી દેવા પડશે, એટલે થોડીક ચિકાશ કરવી જરૂરી. પણ આપણે બે તો મકાન છે. એમાં એક હું તારી માં બે રેવી અને બે મારા. હા, એક તારા છોકરા થાય એને આપવું પડે ને. એ વાત સાચી હો બાપા, તમે મારું લાંબુ વિચાર્યું. હા વયો દાદા બારો. 20 રૂપિયા લાવો ને કોણ ખાઈ નાખીશ. 1 રૂપિયો નથી મેં તને કીધું ને. હાલ વયો જા. ખરા બપોરે મગજ ખાય મગજ. હાલ વયો જા. તું મને વાડીએ નો કાઢતા કામ કરવા. હા નહીં કાઢું, જા વયો જા. હા તે વાંધો ન કીજો ગમે ત્યારે વાડીએ જવાનું. હા તે હું પરણવાનું કહેજે, વાંઢો રખડાવું. પરણાવો પડે તે હંધા છોકરા હંધા મા બાપ પરણાવતા હોય. તે હંધાન છોકરા વાડીએ કામ કરે છે તો આવજો વાડીએ કામ કરો. તો 20 રૂપિયા માંગ્યા તો આપતા કેમ નથી? નથી માર પાસે છૂટા, જા તારી માં પાસે લઈ લીજે. હાલવે તો થા. મારા જેનો રોજ ઉઠીને આવશે, બાપા લાવો 10 રૂપિયા, બાપા કાકે 20 રૂપિયા. કામ તો કઈ કરતો નથી. મારો બાપો કેવો ચીકણો છે. 20 રૂપિયા માંગ્યા તે 20 રૂપિયાનું આપ્યા. બોલ એનું શું કરું? અહીંયા વિકુડો બેઠ બેઠો કોણ ખાય છે? મારા ભાઈ બને મને ના નહીં પાડે, લાઈન પર આવેલો છો કોણ ખાવા. હા હે, શું મીઠો કોણ હે? તડકો પડતો એટલે કોણ ખાવાની બહુ મજા આવે. વિકુડા અડધો કોણ તો ખવરાય. લે કા રહ્યા? અડધો કોણ ખવરાય નહીં. ના કોણ રેવા દે, મારા બાપાએ મને માર 2 રૂપિયા આપ્યા. હું બોલા મને તારા ભરોસે ત્યાં આવ્યો. મેં કીધું વિકો બેઠો કોણ ખવડાવશે મને. ના રેવા દે મુડા, મારા એટલો કોણ જોઈશે. આ ભૂખલો મારો કોણ ખાઈ ગયો લૂટા છૂટા કરીને. તો મને દૂધો એટલે મેં રૂટા કરીને ખરી લીધો. 10 રૂપિયા લઈ હાલ. જોઈ લે પૈસા જ ના માર પાસે. તો હું ને લૂટા છૂટા કર્યા. મારા ભાઈ બને તું મેં કીધું ના નહીં પાડે એટલે. હાલ 10 રૂપિયા લઈને તાર બાપા આગળ જવું. કે જા મારા બાપા આગળ. નો ખાતો હોય કુતરા. મારા બાપા ઠોકરો બંધાઈ દીધી, મને કઈ નહીં કે. કઈ નહીં કે 10 રૂપિયા લઈને જવું. એક ફૈદી નું આપે મારા બાપા. આમાં બોલ. આવા હો છે ભાઈ બન. ભલે બે ધોલું બે સંપલ માર્યા હોય પણ કોણ આપ્યો ખરો મને. વાડીએ કાલ જોતો ને વાઈડ કરવા, તે ટી શર્ટ આખું ગારો ગારો થઈ ગયું. લાય ધોઈ નાખું. સવારમાં નહીં ધોઈને પહેરવા થાય છે. હો 10 રૂપિયા લાવો. સીના બટા તને 10 રૂપિયા દઉં હું. 10 રૂપિયા દેવા જ પડે ને. તમારે હરિયો કોણ છૂટકાવીને ખાઈ ગયો મારો. ઈ કોણ ઝુટકાવીને ખાઈ ગયો હે? એના આગળથી 10 રૂપિયા લઈ લેજે. મારા આગળ શું છે? એના ગુસ્સા મેં ખબર હતા, એને ગુસ્સામાં કાંઈ નતું એટલે તમારા આગળ 10 રૂપિયા લેવા આવ્યો. હું કાંઈ 10 રૂપિયા નથી દેવાનો. અરે 10 રૂપિયા નો આવે ને. એ છોકરા, મારી માં કોઈ ગઢા માણાના પગ ભાંગીશ. તારે 10,000 રૂપિયા દેવા પડશે 10 રૂપિયા હાટું. અરે હું ને 2000 રૂપિયા દઉં. 10 રૂપિયા લાવો તમે. છોકરું કોઈક માથા ભરે છે. હાલે જા. અને કહી દીજો બીજો કઈ ઝડપે નહીં કોણ મારો. નહીં ઝડપે. હમણાં એ ઘરે આવે ને તઈનો વારો. મારીને સોતરા પાડ દેવા છે. હું માન કરીને પૈસા ભેગા કરું. તા બાર કોકના કોણ ઝુટકાઈને ખાઈ જાય છે અને મારે એને પૈસા દેવાના. ઉનાળાનો તડકો એવો પડે છે ને ગરમી એવી થાય. અને એમાં મારા બા તારું વાસી વાડીએ વહી ગયા. 10 રૂપિયા નો દીધા. આય વિકુડા. ઓકે ચિંગા જા. હા જો તો બોગાબાન ગીરે. હા 10 રૂપિયા લેવા. ચીના એમનો ઓલો હરિયો નથી, હા એ મારે કોણ છૂટકાવીને ખાઈ ગયો. એ ફેરી ચાલી બે નો મુકાય. એમ તો હું ખાલી નો જાવ દઉં. 2 ધોલું લાખીને 2 સંપલા લાખ્યા. અહીં હારું આન આ 10 રૂપિયા ને છોડા મગા બે ઠાઠો ગોઠો કરી. આ 10 રૂપિયા રહ્યો દે. તાર પૈસા જ લેવા હે ને. હા આજ તું જા બોગાબાન ગીરે. ત્યાં જઈને હું શું કહું? તારે જઈને એમ કહેવાનું તમારે હરિયો રહ્યો ને એ મારી 2 સોડા પીજો છૂટકાવી. આપ છે ખરા ને? તારે ઊંચા અવાજે બોલવાનું. કાંઈ વાંધો નહીં હાલ હું જાઉં. હાથે જા. માર કઈનો ધારું મારે 10 રૂપિયા આવી ગયા. લાય હું આવ્યો તો માર ઘરે. છઠો 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 પગ પગ ભાઈ લાગતો નહીં. છઠો બે અહીંયા આમાં એટલા કદ ઇંદરા ફાડવા, અમને જ ફાડવા. નકામાનો પગમાં કેરેક બેરેક ચેક પડશે.
બાપા હો લાવ 20 રૂપિયા લાવ. શેના 20 રૂપિયા દઉં? તમારો છોકરો મારી 2 સોડા પી ગયો હે. આ હરિયો રહ્યો ને એ સોખો ભૂખેલો હે, ઓલો વિકુડાનો કોણ ઝુટકાઈને ખાઈ ગયો અને આની 2 સોડા પી ગયો. હા મારા ઘરે મહેમાન આવ્યા હતા ને તો સોડા લઈને વહી ગયો દુકાને છે. માના હમ ખાતો માના તો સાચું હોય. 20 રૂપિયા હાટું કાંઈ કોઈની માનો મારી નાખે. હાલે જા બેટા. એને હરિયાને સમજાઈ દીધો ને ટાંગા ભાઈ લે. એ હા ભાંગી લાગજે લપ મટે. પડ્યો પડ્યો હું કાશ કરીશ ખાટલા બીજું તું. હા લે વિકુડો સાચું કહેતો કે બોગા બાપા ઘડી ઊંચો થઈને બોલીશ ને એટલે તાર 20 રૂપિયાનું થઈ જાય. લાયો સોડા પીવા લો. હરિયા યાર 30 રૂપિયાની અડાડી મને 12 મહિના લગી હક નહીં થાય. આય આય માર દીકરો તું આયો? હા તારું જ કામ હતું. બોલો ને બાપા. હાજે ખાવા નહીં માંગ ને? કા બાપા? ગામમાં કેટલાનું ઝુટકાવીને ખાધું? એક જણાનું જ તે. મારી પાસે ખોટું બોલે તારો બાપ. 2 જણાનું ઝુટકાવીને ખાઈ ગયો તોય? બાપા તમારા આમ બસ મેં એક જણાનું ઝૂટકાઈને ખાધું, મેં 2 જણાનું ઝૂટકાઈને ખાધું જ નથી. મારા હમ તું ખોટા ખામાં તારી માના ખોટા હમ ખાઈને તો એના બધા દાંત પાડી દીધા. લગતું 2 જણાનું ઝુટકાવીને ગામમાં ખાઈ ગયો હે. બાપા 2 જણા કી ના બીજો કયો હતો? સોડાને તો પી ગયો 2 ઓલા યુલાની. ના બાપા. ના બાપા અહીંયા તારે 20 રૂપિયા લઈને જો હે ઈ. બાપા મેં વિકુડા એકલો કોણ ખાધો તો? શું લેવા ખાવો તો તને પૈસા નથી આપતો? નતા થાય પણ એટલે તું કયો તો ભાઈ. હવે કાલથી ના આપીશ. ગુટકાઓનું તું બંધ કરી દીજે ગામમાં બધાયનું. અરે ઈવડો માર ભેગો થાય છે, ઈવડો મારું જ મન કીધું છે. આ 20 રૂપિયા લઈ જાય ને ઘરે જઈને. હાલવે તો થા ઊભો થા. આ તું એને વિકુડા શીખડાયું છે. આ તું ઘરે જઈને 20 રૂપિયા લઈ જા. હા બાપા અત્યારે 20 રૂપિયા લેવા જોઈને કીરે. 20 રૂપિયા લીધા સિવાય ઘરે નું આવતો ને તારા હાથ પગ હું ભાંગી નાખીશ. બાપા તમે મને પાડ્યો ને 20 રૂપિયા લીધા સિવાય નો આવું પાછો. હા મને એમ તો વિશ્વાસ છે કોકનું ઝુટકાવીને ખાઈ લેસ તો પૈસા તું શેના મૂકતો તો. છોકરો એવો હે આમ ઈને જ ખબર પડતી હાવત જેવો હે કે ભૂખલા જેવો હે.